सुबानपुरा इलाके का झांसी रानी मैदान, जहां पर हर साल शिशु सांस्कृतिक गरबा महोत्सव का आयोजन होता है, तब इस साल भी जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से वहां पर शिशु गरबा महोत्सव का आयोजन करवाया जाने वाला है। शहर के पश्चिम इलाके में इस गरबा महोत्सव का आयोजन होने वाला है, तब आज सुबानपुरा के झांसी रानी मैदान पर भूमि पूजन के साथ ध्वजारोहण का कार्यक्रम आयोजित करवाया गया था। पूर्व काउंसिलर और भाजपा के कारोबारी सदस्य राजेश आयरे के साथ पूर्व काउंसिलर पूर्णिमाबेन आयरे, वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे और साथ ही शिशु गरबा महोत्सव से जुड़े हुए कई आयोजक रौनक आयरे, शिक्षा समिति के सदस्य विजय पटेल और साथ ही कलाकार मौजूद रहे थे। जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट के सदस्यों की मौजूदगी भी इस दौरान दर्ज की गई थी। शिशु गरबा महोत्सव 2024 दर वर्षની જેમ આ વર્ષે પણ નવરાત્રીનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। જેવી રીતે ઘરના આંગણે ઘરે છોકરીઓ ગરબા રમે તે માટેનું સુંદર આયોજન કર્યું છે। આ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે પણ યુવાનો છે, તમામ યુવાનો અહીંયા ખડે પગે ઊભા રહીને અહીંયાથી તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે। જેવી રીતે કોઈ પણ બાળકો કાં તો કોઈ પણ અહીંયાથી બાળકીઓ ગરબા રમવા માટે આવે છે, બહેનો ગરબા રમવા માટે આવે છે, તો તેમની સંપૂર્ણ સુરક્ષા માટેનું ધ્યાન અહીંયાથી શિશુ ગરબા મહોત્સવમાં રાખવામાં આવે છે। જેવી રીતે સીસીટીવીથી લઈને અહીંયા પોલીસ કર્મીઓ દ્વારા તેમજ સી ટીમ તેમજ અહીંયાથી અમારી તમામ સિક્યુરિટીનું પણ આયોજન કરવામાં આવે છે। સાથે આ ગરબાની અંદર ફૂડ સ્ટોલથી લઈને તમામ સુંદર આયોજન કરવામાં આવે છે અને ખાસ કરીને જે સિંગરની ટીમ છે એવા અમારા હિરલબેન બારોટ તેમજ તેમની સમગ્ર ટીમ અને તેમની ટીમની અંદર વાત કરું કે તમામ જે નાના બાળકોથી લઈને નાની બાળાઓથી લઈને તમામ આ ગ્રુપની અંદર જોડાયેલા હોય છે અને સુંદર ગરબા અહીંયાથી લોકો સુધી પહોંચાડવા માટેના સુંદર ગરબા તે ગાતા હોય છે। સાથે વિસ્તારની અંદર તમામ લોકોની અંદર એક ધાર્મિક વાતાવરણ બની રહે તે માટે એક સુંદર આયોજન કરવામાં આવેલું હોય છે। નમસ્કાર, સૌ પ્રથમ તો હું હિરલ જોશી અને અમારા ગરબાનું આયોજન કરનાર શ્રી રાજેશ આયરેજી, શ્રીરંગ આયરેજી, રોનક આયરેજી અને સમસ્ત સાઈનાથ એજ્યુકેશનલ ટ્રસ્ટ એમનું હું ખૂબ જ આભાર માનું છું, કારણ કે એટલું સુંદર મજાનું ગયા વર્ષે એમણે આયોજન કર્યું અને અમારા દ્વારા અમે ખેલૈયાઓને ઝુમાવી શક્યા અને આ વર્ષે પણ એ મોકો અમને મળ્યો છે, જેના માટે અમે તેમના ખૂબ આભારી છીએ। બીજી એક વસ્તુ મારે ખાસ એ કહેવાની હતી કે અમારા ગરબાનું નામ ભલે શિશુ ગરબા મહોત્સવ છે, પણ આ ગરબા ફક્ત શિશુ માટે નથી, આ એક ફેમિલી ગરબા છે કે નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક જણા ગરબામાં જોડાઈને એક સાથે પૂરું ફેમિલી રમી શકે એવા આ ગરબા છે। વર્ષોથી આ ગ્રાઉન્ડ શિશુ ગરબાના નામે ઓળખાઈ રહ્યું છે, એટલે અમે એ નામનું ટ્રેડિશનને ફોલો કરી રહ્યા છે, પણ આ ફેમિલી ગરબા છે એટલે બધા લોકો એક સાથે આવીને આમાં ઝૂમીને રમી શકે છે। બીજું કે દીકરીઓ માટે તો અહીંયા વિનામૂલ્યે ગરબા રમાડવામાં આવે છે અને બહુ જ સેફટીથી દીકરીઓ જ્યાં ગ્રાઉન્ડમાં પગ મૂકે અને પાછી જાય ત્યાં સુધીની સમગ્ર જવાબદારી એ સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટના જે મંડળના જે બધા જ યુવાનોએ બહુ જ સરસ રીતે એની ઝુંબેશ એમણે ઉપાડેલી છે। એટલે બહુ જ સુંદર મજાનું આ આયોજન છે અને હું બધાને આવકારું છું કે આ ગરબામાં આવો, અમારી સાથે જોડાઓ અને તમને ખરેખર ખૂબ જ મજા આવશે। અને બીજું કે અમારા જે આ ગ્રાઉન્ડમાં અમારું જે ગ્રુપ છે એમાં ફક્ત મોટા લોકો જ નથી, ગાવામાં પણ અમે નાના બાળકોનો પણ સમાવેશ કરેલો છે, એટલે બાળકોને પણ સ્ટેજ પર જોવાની, એમને સાંભળવાની તમને ખૂબ જ મજા આવશે। અને અમારા ગ્રુપનું સંગીત संचालन, समग्र संगीत संचालन हमारा हस्बैंड गौरव जोशी कर रहा है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।